ધોરણ 9 હિન્દી વિદ્યાર્થીની મિત્રો, આજે આપણે હિન્દીમાં પદ્ય 17 ભાગ 2 સમજીશું. પહેલા ભાગમાં આપણે તુલસીદાસજીના જીવન પરિચય વિશે જોઈ લીધું. આ વિડીયોમાં આપણે આ રચનામાં આવતા 5 પાત્ર વિશે જોઈશું. खग पक्षी. जटायु रामायण का एक प्रसिद्ध गीत. वह सूर्य के सारथी अरुण का पुत्र था. सीताहरण के समय इसने रावण से युद्ध किया और वह घायल हुआ था. राम को सीताहरण का समाचार देने के बाद प्राण छोड़े. खग पक्षी ગીધની વાત છે. જટાયુ રામાયણમાં પ્રસિદ્ધ ગીધ છે. સૂર્યના સારથી અરુણના પુત્ર છે. સારથી એટલે રથ ચલાવનાર. સીતાહરણ, સીતાને રાવણ ઉપાડી જાય છે તે પ્રસંગની વાત છે. સીતા માતાને બચાવવા જટાયુ વચ્ચે આવે છે અને જટાયુ અને રાવણ વચ્ચે યુદ્ધ થાય છે. યુદ્ધમાં જટાયુ ઘાયલ થાય છે અને રાવણ સીતા માતાને લઈને ચાલ્યો જાય છે. જ્યારે રામ સીતાને શોધતા શોધતા ત્યાં આવે છે ત્યારે જટાયુ રાવણ સીતા માતાને લઈ જાય છે આ સમાચાર રામને આપે છે અને રામના ખોળામાં પોતાનો પ્રાણ છોડે છે. બીજું પાત્ર મૃગ. मारीच. एक राक्षस जो ताड़का राक्षसी का पुत्र तथा रावण का अनुचर था. राक्षसो कोई पण स्वरूप धारण કરી શકે એવું કહેવાય છે. वह सुवर्ण मृग के रूप में राम द्वारा मारा गया. मृग એટલે હરણ. તાડકા રાક્ષસીનો પુત્ર મારીચ છે. અને મેં તમને કહ્યું એમ રાક્ષસો બીજું સ્વરૂપ પણ ધારણ કરી શકે એ પ્રમાણે એ રાવણના કહેવાથી સુવર્ણમૃગ બનીને રામ સીતા પાસે જાય છે. મારીચે રાવણનો અનુચર હતો, એને અનુસરનાર હતો. અને આ જ્યારે મારીચ સોનાનું મૃગ બનીને ત્યાં જાય છે અને તે રામના હાથથી માર્યો જાય છે, રામ દ્વારા માર્યો જાય છે. આમ મારીચનું મૃત્યુ થાય છે. હવે આપણે ત્રીજું પાત્ર જોઈએ, વ્યાઘ. व्याघ એટલે शिकारी. वाल्मीकि पहले हिंसा वृत्ति से जीवन यापन करते थे, परंतु बाद में सनकादि ऋषियों के उपदेश से जीव हिंसा छोड़कर तपस्या में लगे और महर्षि वाल्मीकि कहलाए. उन्होंने रामायण की रचना की. शिकारी. वाल्मीकि પહેલાં હિંસા વૃત્તિ કરતા હતા, શિકાર કરતા હતા, લૂંટફાટ કરતા હતા અને આવા કામ કરીને પોતાનું જીવન પસાર કરતા હતા. એક દિવસ સનકાદી ઋષિ સાથેનો ભેટો થાય છે અને એ એમને ખોટા કામ ન કરવાનો ઉપદેશ આપે છે અને કહે છે કે તું જે આ બધી પ્રવૃત્તિ કરે છે એની તારા ઘરમાં ખબર છે, તારા બાળકોને, તારી પત્નીને? તો જા પૂછ કે બધા પણ તારા આ પાપમાં ભાગીદાર છે. શિકારી ઘરે જાય છે, એની પત્નીને પૂછે છે
કે હું જે આ પાપ કરીને બધાનું જીવન પોષણ કરું છું તો એમાં તમે ભાગીદાર છો? પત્ની અને બાળકો ના પાડે છે કે જે પાપ કરે એણે જ ભોગવવું પડે. શિકારી પાછો સનકાદી ઋષિ પાસે આવે છે અને તેમના સમજાવવાથી જીવ હિંસા છોડીને તપસ્યા કરે છે અને એ શિકારી તપસ્યા કર્યા બાદ વાલ્મીકી ઋષિ તરીકે ઓળખાય છે, જે વાલ્મીકીએ રામાયણની રચના કરી. હવે આપણે આગળનું ચોથું પાત્ર જોઈશું, પાષાણ એટલે કે પથ્થર. अहल्या महर्षि गौतम की पत्नी शापवश श्राप आपे नहीं थे पत्थर बन गई थी. राम के चरणों के स्पर्श से इसका उद्धार हुआ. पाषाण पत्थर महर्षि गौतमना पत्नी अहल्या શ્રાપથી પથ્થર બની જાય છે અને 14 વર્ષના વનવાસ દરમિયાન રામ જ્યારે ત્યાંથી પસાર થાય છે અને રામના ચરણના સ્પર્શથી તેમનો ઉદ્ધાર થાય છે. બીપટ. यमलार्जुन कुबेर के पुत्र नल कुबेर और मणिग्रीव नारद के शापवश गोकुल में 2 अर्जुन वृक्षों के रूप में उत्पन्न हुए. किसी अपराध पर जब यशोदा ने कृष्ण को इन पेड़ों से बांधा तो वे गिर पड़े और उनका उद्धार हो गया. कुबेरનો પુત્ર નલકુબેર और મણિગ્રીવ આ બંનેને નારદે શ્રાપ આપેલો અને એ શ્રાપવશ તેઓ ગોકુળમાં અર્જુન વૃક્ષના સ્વરૂપમાં ઉત્પન્ન થાય છે. બાળકૃષ્ણ બહુ શરારતી હતા, તોફાની હતા અને આવું જ કંઈક તોફાનની સજા રૂપે એમની માતા યશોદાએ એમને ઝાડ સાથે બાંધી દીધા હતા. ત્યારે એ ઝાડ વૃક્ષ પડી જાય છે અને બંને કુબેર પુત્રોનો ઉદ્ધાર થાય છે. આમ આ વિપટેની કથા પણ આમાં આવી જાય છે. આમાં 5 પાત્રો આપણે સમજી લીધા પછી તુલસીદાસની પહેલી જે રચના છે, પહેલું જે પદ છે તે આપણે આવતા વિડીયોમાં જોઈશું. આ વિડીયોમાં મેં તમને આ એક પિક્ચર આપ્યું છે. આ પિક્ચર તમારે બનાવવાની કોશિશ કરવાની છે. ઓરેન્જ યલોના શેડ આપીને અને દોરા એક કલર આખો બેકગ્રાઉન્ડમાં થઈ ગયા પછી તમારે એની અંદર કલર પૂરવાના છે.